સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાનગરમાં મહિલાએ સ્મૂથી પીતા તબિયત લથડી હતી એવો આક્ષેપ કરાયો છે। 23 વર્ષની કાજલ નામની મહિલાની તબિયત લથડી અને સ્મૂધી પીધા પછી વોમિટ થવા લાગી પરિવાર દ્વારા કહેવામાં આવે છે। 23 વર્ષની કાજલ નામની મહિલાની તબિયત લથડી અને સ્મૂથી પીધા પછી વોમિટ થવા લાગી પરિવાર દ્વારા કહેવામાં આવે છે કે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી। પરિવાર દ્વારા ગ્રાહક સુરક્ષા કેન્દ્ર જાઈને ફરિયાદ કરવાની વાત કરવામાં આવી રહી છે। મારું નામ કૈલાશભાઈ વિનુભાઈ ભોજેવિયા છે। અત્યારે હાલમાં મારી છોકરી તો હોસ્પિટલમાં છે અને ફ્રૂટ આપણે જે ફ્રૂટી પીવે એ ફ્રૂટીના અંદર અત્યારે એને જીવાત નીકળી છે ગરોળી જેવી અને એ વસ્તુ અત્યારે હોસ્પિટલમાં મારી છોકરી એડમિટ છે। તો આ વસ્તુ કોઈ પીવો નહીં અને આ કંપનીવાળા માટે કેસ કરવાનો છે। કેટલા વર્ષની છોકરી મારી છે 23 વર્ષની અને એની બેબી હાટું પીવા હાટું લીધી હતી, પણ એની બેબીને નહીં પીવડાવી, એને પીધી અને એને પીધા પછી એને ચક્કર ચડવા મળ્યા અને ઉલટી થવા મળી એટલે છોકરીને એડમિટ કરી છે। અત્યારે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।